ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આપણા દિવસની શરૂઆત તો વહેલી થઈ ગઈ, પણ આપણે થોડોક વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો કારણ કે ઘરનું કામ હતું. એટલે મેં કીધું કામ કરી લો, પછી જવું છે કરિયાણું લેવા. એટલે મેં કીધું ઉત્સવ ઘરે છે ને તો ભેગો આવે તો ફટાફટ હવે બે માં દીકરો કરિયાણું લઈ આવીએ. ચાલો આપણે કરિયાણું બરિયાણું બધું આવી જ ગયું અને મમ્મી બધું ઠેકાણી કરી નાખ્યું લાગે છે. થઈ ગયું બધું ઠેકાણું. તું નીચે બેઠો તો તમારે બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે સુધારે છે કેરી. જમવામાં શું છે હવે આપણે? તારે રસ ખાવો કે ચીરું? નહીં, જીરું હો, આપણે રસમાં મજા આવે. બાપ દીકરો બેય હરખા છે. મને રસ ભાવે અને આ બેયને ચીરું ભાવે. કરવું શું? બહુમતી હોય એ કરાય. તો પછી મારે તો ચીરું જ ખાઈ લેવી પડે. તાર ડેડી તો કે તારે એક માટે રસ કાઢ લેતી હોય તો હું તો કાઢી લઈશ ઈચ્છા થાય સાંજે. અત્યારે કઈ નથી કરું. શું છે તો આપણે અત્યારે બટેકાનું જો શાક છે અને તને કેરી સુધાર દઉં. હા, તું નહીં ખામ જ ચાખી છે કાજી ચાખી છે ચીર ને રોટલી કરી દઉં. કઈ વાંધો નહીં. ભૂખ લાગી ને? હવે તો લાગે ને. હાલો 11 થવા આવ્યો. તો નાસ્તો હેઠે મોડો કર્યો હોય ને? 9 વાગે કર્યો, 9:30 વાગે. તું કઈ બોલતો નહીં ખોટું. ફાકી બની ગઈ છે હવે. હું તો તમને છેલ્લે હોય ને છેલ્લે બે ગરમ રોટલી કરી છેલ્લે એક રોટલી ખાલી દોઢ ખાધી તથરાઈ ગયો. કેરી ગાજી ખવાય વઘારેલી ખીચડી હતી. એ ખાધી આજ ખીચડી વઘારી હતી તો મેં થોડી રોટલી કરી નાખી. નહીં તો પછી ભૂખ લાગે હું પાંચસો ઉત્સવ તો અઢી ભાઈ નોટ મારી એને પછી એક એના ખાધી ઘણું ખવાનું દેવાની ભૂખ ના લાગે. મારે ખીચડી નથી ને એટલી બધી ખાવી હતી. ઈ તો રાત પાડતો હતો કે મમ્મી રોટલી નાખે તો કઈ નહીં. મેં ના રોટલી તો એક ખાવાની પણ રાતે ભૂખ લાગે તો એક બે ચીપ આવી તો અમે ફાકી ચડાવશો હવે. બે દાણા ખાઈ નાખે આખો દિવસ ખાધી બે દાણા માખી આખી બનાવી પડે. બનાવી બાકી જ પડે ને. એમ નહીં હાલશે કેટલાક દી? બે દિવસ હાઈટ ના ખાય બે દાણામાં બે દી જાય ને ખાલી. અડધી એટલે બે દાણા હોય એ મોટા ને. બે દાણા મોટા હા, એમ કયો. હાલો જો અમારું આ કામ પૂરું થઈ ગયું છે. તો બે માં દીકરો બે જાય. મેં કીધું હાલ માર ભેગો તો દઈ આવીએ, પછી આવીને બીજું કામ થાય. તો અત્યારે ફોન કર્યો તો કે દઈ જ આવી કે તો આવીશ ને ઉત્સવ. હા, હાલો બે માં દીકરો દઈ આવી. ચાલો તો હવે આપણે આજે એક ભજન ગવડાવવાનું છે મમ્મી પાસેથી. કારણ કે જે આપણા રેગ્યુલર વ્યુઅર્સ હશે એને ખબર જ છે કે આપણે 5-6 વિડીયો પછી ભજન મમ્મી પાસે ગવડાવીએ જ છીએ. તો ચાલો આજે કયું ભજન ગાવામાં આવશે? આપણા ભજનના શબ્દ છે સમય આવ્યો છે કળિયુગ કેરો. સમય આવ્યો છે કળિયુગ કેરો, ઈશ્વર રાખજો લાજ. કેવો સમય આવ્યો છે આજ, કેવો સમય આવ્યો છે આજ. કળિયુગે આજે માંડ્યા પગલા, સાચા માનવી ક્યાંય ન મળતા. એકબીજાની હત્યા કરતા, પાપ કરીને મોજમાં ફરતા. માનવીએ આજે મૂકી માનવતા, દુખી થયો છે સમાજ. કેવો સમય આવ્યો છે આજ, કેવો સમય આવ્યો છે આજ. સમય આવ્યો છે કળિયુગ કેરો, ઈશ્વર રાખજો લાજ. કેવો સમય આવ્યો છે આજ. સંસારીની પ્રીત ભૂલાણી, દુખી છે નર દુખી નારી. ઘર ઘરમાં આજ હોળી સળગતી, કોણ લેશે ને ઉગારી. સંસારીનો ધર્મ ભૂલાયો, દુખી થયો સંસાર. કેવો સમય આવ્યો છે આજ, સમય આવ્યો છે કળિયુગ કેરો, ઈશ્વર રાખજો લાજ. કેવો સમય આવ્યો છે આજ,
દાનવીર થઈને દીકરા ફરતા માવતર એના ભૂખે મરતા પુણ્ય કમાવા તીરથ ફરતા સાચું તીરથ એના સમજતા સાચું તીરથ માવતર કેરું ભૂલી ગયા સંતાન કેવો સમય આવ્યો છે આજ સમય આવ્યો છે કળિયુગ કેરો ઈશ્વર રાખજો લાજ કેવો સમય આવ્યો છે આજ સંતો ભક્તો કહે માનવને જો છે મન ખોના લાજે ધર્મ ના ભૂલ છે પૈસા કાજે કર્મ કરીને પુણ્ય કમાજે મોંઘા મૂલનો મનખો તારો મોંઘા મૂલનો મનખો તારો જોજે ના લજવાય કેવો સમય આવ્યો છે આજ સમય આવ્યો છે કળિયુગ કેરો ઈશ્વર રાખજો લાજ કેવો સમય આવ્યો છે આજ કેવો સમય આવ્યો છે આજ મમ્મીએ મસ્ત ભજન ગાઈ નાખ્યું છે. તમને ભજન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો. આ એક બાજુ ભજન હાલતું હતું અને હવે બીજી બાજુ નાસ્તો હાલતો હતો. અને મમ્મી સબસ્ક્રાઇબ કરવાનું કહે તો હવે તો તમારે સબસ્ક્રાઇબ કરવું જ પડે. ચાલો જેટલા લોકો જોવે છે એને સબસ્ક્રાઇબ ન કર્યું જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આ ભજન ગમે તો કેજો. આગળ આપણા આનથી નવા નવા ભજન તમને જોવા મળશે અને નવા તમે ચેનલમાં હોય તો આપણા જૂના ભજન છે ચેનલમાં એ પણ સાંભળજો. અને આપણે બ્લોગમાં એવું છે જેટલા લોકો જોવે છે એના કરતાં 20% પીપલ જ આપણે છે એ સબસ્ક્રાઇબ કરે છે. 80% લોકો જોવે છે વિડીયોને લાઈક પણ કરે છે તો સબસ્ક્રાઇબ નથી કરતા. તો જો તમને વિડીયો ગમે છે તો તમે સબસ્ક્રાઇબ કરો તો અમને એનાથી મોટિવેશન મળે. તો ચાલો હવે મમ્મી એનું કામ કરે છે. મારે થોડું હોમવર્ક હવે ઓનલાઈન આવવા માંડ્યું છે કારણ કે સ્કૂલે તો હજી રજા જ છે એટલે હવે ઓનલાઈન વોટ્સઅપમાં સીધું ગ્રુપમાં જ નાખી છે બધાને કરવાનું. તો રોજ એ આવે છે મારે થોડુંક બાકી રહી ગયું છે ચાલો હું કરી લઉં.